જય માતાજી મિત્રો, ફરી એક નવા સ્થાનની મુલાકાત સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામની બિલકુલ બાજુમાં આવેલ આ એક ઐતિહાસિક જગ્યા છે દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવ, અને એની સાથે અહીંયા એક પ્રાચીન દ્રૌપદીના લગ્નની ચોરી પણ આવેલી છે, મંડપ અર્થાત કે। તો આવો સાથે મારી બન્યા રહો વિડીયોમાં। કેમેરાની પાછળ મારા પરમ મિત્ર આઝાદભાઈ છે, એ પણ સાથ સહકાર આપણને આપશે। આ એક આઝાદભાઈ હાજી ઘનઘોર જંગલ છે, અને જંગલની બાજુમાં જેમ આપણે એડ્રેસમાં આપણે દર્શક મિત્રોને કહ્યું કે ભાઈ ધાંગધ્રા તાલુકાનું ધ્રુમઠ ગામ। તો પહેલાં આપણે ધ્રુમઠની વિશે ઐતિહાસિક માહિતી તમને આપી દઈએ। હાજી જે ધર્મઠ ગામ રહ્યું કે નહીં, એ આજથી ઘણા વર્ષો પહેલાં પ્રાચીન સમયની અંદર જ્યાં ધૌમ્ય ઋષિ થઈ ગયેલા, એ ધૌમ્ય ઋષિના નામ ઉપરથી ધ્રુમઠનું ગામ જે છે એ ધ્રુમઠ તરીકે ઉતરી આવેલું છે। આ ધ્રુમઠ ગામની બિલકુલ એમ કહેવાય કે એ સમયની અંદર ફક્ત એક ગૌથી બે ગૌના ગાળાની અંદર આ જગ્યા જે છે પાંચ પાંડવોની જે પર્ણકુટીર બાંધીને રહેતા, ત્યાં એક સમય એવો હતો હાજી કે જ્યાં દ્રૌપદીજીને સ્નાન કરવા માટે ભીમે ગદાનો પ્રહાર કરીને, આઝાદભાઈ હા બરોબર, ગદાનો પ્રહાર કરીને આ જગ્યાએ ગંગાજીને પ્રકટ કરેલા એ સ્થાનમાંથી દ્રૌપદીજીનો કુંડ આવેલો છે। સાથે એક ભીમસેન દ્વારા સ્થાપિત શિવલિંગ જેને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। સાથે એક બાજુમાં એક પ્રાચીન એક હનુમાનજી મહારાજનું મંદિર પણ છે, એના પણ આપણે દર્શન કરીશું। આ તમે જુઓ, કુદરતી નયનરમ્ય વાતાવરણની અંદર પ્રકૃતિના ખોળે એક સરસ મજાનું પ્રકૃતિથી ભરેલું આ આશ્રમ છે। એની અંદર આ બધી જગ્યાઓ જે રહી ને આઝાદભાઈ હાજી એ આવેલી છે। સર્વપ્રથમ તો તમે જુઓ, જગ્યાની અંદર આવતા આ એક જૂનવાણી વરખડાનું વૃક્ષ ઝાડ, અને એના સાનિધ્યની અંદર બાજુમાં આપણે અહીં આવીએ એટલે જય શ્રી ભીમનાથ મહાદેવ પ્રાચીન તીર્થ દ્રૌપદી કુંડ, આપણે આ બોર્ડને વાંચી શકીએ છીએ। સર્વપ્રથમ આપણે જે છે ને આઝાદભાઈ, આપણા દર્શક મિત્રને ભીમસેન દ્વારા સ્થાપિત થયેલ શિવલિંગ ભીમનાથ મહાદેવના દર્શન કરાવીશું। એટલે મહાબલી ભીમે આ શિવલિંગની સ્થાપના હા, કરેલી। મહાબલી ભીમે જે છે આ શિવલિંગની સ્થાપના કરેલી, જેના હિસાબે આ જે મંદિર છે એને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। અંદર આપણે મંદિરમાં પ્રવેશીએ એટલે આ પ્રાચીન શિવલિંગ જેની આપણે વાત કરી કે ભીમસેન દ્વારા આની સ્થાપના કરવામાં આવેલી। શૈલેષભાઈ, મંદિરની અંદર તો એકદમ શાંતિ છે, અને આ પ્રાચીન મૂર્તિઓ શું કહે છે એના વિશે કંઈક કહો। આ બધી જે મૂર્તિઓ રહી ને એ ઘણી પ્રાચીન છે, અને મૂર્તિઓની તમે વાત કરીને તો એક બહારના ભાગે પણ ઘણા એવા અવશેષો છે જે આપણે દર્શક મિત્રોને આગળ વિડીયોમાં બતાવીશું। સર્વપ્રથમ તો આપણે દર્શન કરી લઈએ, બરાબર। અને સૌથી સારામાં સારી વસ્તુ મને આ લાગી, નિજ મંદિરમાં ધોતી પહેરીને જવું ખરેખર સનાતન ધર્મની આ એક વ્યાખ્યાને દર્શાવે છે। શૈલેષભાઈ, નીચે પણ હું જોઉં છું કયું આ બધી મૂર્તિઓ જો આ ગણપતિજી છે। હા હા, ગણપતિ મહારાજ છે દોસ્તો, આ ગણપતિજી મહારાજની આ મૂર્તિ કેટલી જૂની છે તમે જુઓ ત્યાં જ ખ્યાલ આવી જાય। ત્યારબાદ આ બાજુ છે મહાબલી હનુમાનજી મહારાજ। વાહ વાહ। અને આ જગ્યાએ શૈલેષભાઈ મેં જોયું કેવો પક્ષીઓનો કલશોર છે, કલશોર એકદમ શાંત વાતાવરણ છે। આપણે વિડીયોની શરૂઆતમાં જ કીધું કે કુદરતના ખોળે નયનરમ્ય વાતાવરણની વચ્ચે આ એક તમે જુઓ જૂની નંદી મહારાજની પ્રતિમા છે। આ જગ્યા અંદાજિત તો મહાભારતકાલીન એટલે કે 5.5 થી 6000 વર્ષ પ્રાચીન આપણે આને કહી શકીએ। અને આ જગ્યાની અંદર આ એક કુંડિયા હનુમાનજી, કુંડિયા કેમ? કુંડિયામાં અર્થાત એવું છે આપણને અહીંથી મળતી માહિતી પ્રમાણે લોકમુખી કે આ જે હનુમાનજીની પ્રતિમા છે ને એ દ્રૌપદી કુંડની અંદરથી મળી આવેલી। ઓહો, બરોબર, એના હિસાબે કુંડિયા હનુમાનજી તરીકે આને ઓળખવામાં આવે છે। અને આ મંદિરનું સ્ટ્રક્ચર પણ તમે જુઓ, ઘણી વખત એનો જીર્ણોદ્વાર પણ આઝાદભાઈ થઈ ચૂકેલો છે। આગળનો મંદિરનો ભાગ અલગ છે, પાછળનો અલગ છે, કારણ કે પહેલાંના સમયમાં ઘણી વખત શું જીર્ણોદ્વાર કરવાની પણ જરૂર પડી હશે। મંદિર ભાંગે તૂટે, જર્જરિત થાય। શૈલેષભાઈ, તમે કુંડિયા હનુમાનજીની વાત કરી,
હા. હવે મૂળ આપણે જે આ વિષય છે આ વિડીયોનો હા. એમાં સૌથી મહત્વની જો કોઈ જગ્યા હોય તો દ્રૌપદી કુંડ છે. દ્રૌપદી કુંડ છે કુંડ જે- અને 5 પાંડવ હા. માતા કુંતા અને દ્રૌપદી માતાની પ્રતિમા જે છે હા એક આ જે તમે જુઓ છત્રી છે હા એ છત્રીની નીચે આવેલી છે. આપણે સર્વપ્રથમ તો આ કુંડને આપણે અહીંથી બતાવીએ. હવે આઝાદભાઈ હાજી આ કુંડને આ સાઈડથી આપણે બતાવો દર્શક મિત્રોને, અને સાથે સાથે આપણે કુંડની વાત પણ કરતા જઈએ. તો મિત્રો આ કુંડ વિશે માન્યતા એવી છે લોકમુખી કે આ કુંડ જે રહ્યો કે નહીં, માતા દ્રૌપદીને સ્નાન માટે અહીંયા જે છે ભીમે પોતાની ગદાનો પ્રહાર કરીને ગંગાજીને પ્રકટ કરેલા, અને પાછળના દિવસોમાં પછી તો શું હોય કે એ વખતે જાણે થયું હોય જાણે તો હોય નહીં, પછી જે કોઈ અહીંયા રાજા કે જે હશે રાજાશાહીના વખતમાં એ વખતે પછી આ બધું જે છે એ બાંધકામ એ વખતે અહીં થયું હશે. શૈલેષભાઈ, હું ક્યારનો જોઉં છું અહીંયા આ ઋષિની મૂર્તિ છે. હવે કોની મૂર્તિ છે અને આ જગ્યાએ શું કામ છે અને આ જગ્યા કે આ વિસ્તારની સાથે આ ઋષિનો નાતો શું છે એ આપણા દર્શક મિત્રોને જણાવો. તમે સરસ મજાનો મને જે છે ને સવાલ કર્યો. આ જે મૂર્તિ રહી કે નહીં એ ધૌમ્ય ઋષિની છે. બરાબર. કારણ કે આ જે જગ્યા રહી કે નહીં એ ધૌમ્ય ઋષિની સાથે સંકળાયેલી છે. અહીં તમે જો શ્રી ધૌમ્ય ઋષિ એવું લખેલું પણ છે. અને સરસ મજાની આ અહીંયા પ્રતિમા છે એનું અનાવરણ અહીંયા આપણે કરવામાં આવેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અહીંયા બાજુની અંદર નજીકમાં ધાંગધ્રા તાલુકાનું ધ્રુમટ કહી શકાય એવું જૂનું પ્રાચીન ધૌમ્ય ઋષિનો મઠ, અર્થાત કે ત્યાં અહીંયા ધૌમ્ય ઋષિનો આશ્રમ આવેલો હતો. અને ધૌમ્ય ઋષિના આશ્રમથી આ જગ્યા રહીને એ અંદાજિત આપણે અત્યારે હાલમાં કહી શકીએ કે વધીને વધી 2 કિલોમીટરના ગાળે જ આવેલી છે. અને અહીંયા 5 પાંડવો રહ્યા કે નહીં એ પોતાની પર્ણકુટીર બાંધીને રહેતા એવો આપણને મહાભારત ગ્રંથમાં પણ ઉકેલ આપણને જે એનો ખાસ કરીને જે જોવા મળે છે. શૈલેષભાઈ, એટલે એ ધૌમ્ય ઋષિના નામ ઉપરથી ધ્રોમટ ગામ જે છે એ પડેલ છે, આ પડેલું છે. અને વિશેષપણે દોસ્તો શૈલેષભાઈ આપણને કુંડની માહિતી આપે અને આ જગ્યાએ પણ આ પાટિયું છે લખ્યું છે દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવ. પરંતુ શૈલેષભાઈ, હું અહીંયા જોઉં છું આ પથ્થરો જે છે અતિ જૂના છે. જૂના છે. અને બીજી વસ્તુ કે અહીંથી આજે નયન રમ્ય લાગતું દ્રશ્ય, અને સામે પણ આપણે જોવા જશું દોસ્તો, ત્યાં હનુમાનજી, ગણપતિ મહારાજ, પાંડવો, દ્રૌપદીજી અને કુંતા માતાની મૂર્તિઓ છે. પણ શૈલેષભાઈ, હવે આ કુંડ છે એની અંદર પાણી તો અત્યારે ભર્યું છે બરાબર, પણ આ કુંડનું મહાત્મ્ય શું છે? દાખલા તરીકે માણસો અહીંયા માનતા રાખતા હોય નાવાની કે કયા કયા ટાઈમે અહીંયા મેળાવડો જામતો હોય, અને આપણા દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તો સવારે કે સાંજે કેવા ટાઈમે આવવું જોઈએ એ બધી તમે વાત કરતા જાઓ. હું બધા દર્શકોને આપણો કુંડ જે છે એના સરસ મજાના દર્શન કરાવતો જાઉં. સરસ મજાનો તમે પ્રશ્ન કર્યો. પહેલો તો આપણે વાત કરીશું કુંડની. હાજી. તો જે કુંડના જે આ પથ્થર રહ્યા ને એની કાર્બન ડેટિંગ જ જણાતા આપણને એવું લાગે કે કુંડ ઘણો પ્રાચીન છે. અને સરસ મજાની તમે વાત કરી, મને બહુ ગમી કે કુંડની સાથે સાથે આ કુંડનો નાતો શું છે, આનું વિશેષ મહત્વ શું છે ખાસ કરીને. તો આ કુંડની અંદર નાવાથી અનેક રોગો બરોબર એ મટી જતા હોય છે એવી આ કુંડની અંદર નાહવાની માન્યતા છે. બીજો નંબર, આ કુંડના લીધે આ જગ્યા ઉપર ભાદરવી અમાસના દિવસે એક મોટા મેળાનું પણ આયોજન થાય છે. અને એ દિવસે આઝાદભાઈ હાજી એનો વિશેષ અહીંયા નાહવાનો મહિમા છે બરોબર. આવા બધા ઘણી ખરી માન્યતાઓ જે છે ને આઝાદભાઈ આ કુંડ સાથે સંકળાયેલી છે. અને કુંડની આજુબાજુમાં આવા ઝૂનવાણી પ્રાચીન કહી શકાય આપણે, કારણ કે આ કોઈ આજકાલના ઝાડના વૃક્ષ નથી, બધા ઝૂનવાણી છે. એક નાનકડું દેરું છે અને એના પક્ષીઓ ચણે રહ્યા છે સરસ મજાના. ત્યાં આ કુંડની માથે જે પેલા એક સાધુ રહેતા ને એમની સમાધિ છે ત્યાં, એનું એ છે દેરું. તમે જોઈ શકો છો સંતની સમાધિ છે એ જગ્યાએ. ટૂંકમાં આખી તપોભૂમિ છે. તપોભૂમિ છે. અને સરસ મજાની વાત તો એ છે આ કુંડની જગ્યાએ આવ્યા પછી એક તો તમારે કઈ રીતે આવવું અને ક્યારે આવવું. તો સંધ્યાકાળ થયા પછી આઝાદભાઈ આ કુંડની જગ્યાએ કોઈ ન આવું, કારણ કે જંગલ વિસ્તારની બિલકુલ વચ્ચે છે બરોબર. જૂના સમયની અંદર આ બધી જગ્યા રહી ને ધૌમ્ય વન તરીકે ઓળખાતી, ધૌમ્ય ઋષિના હિસાબે. હા, કારણ કે ધૌમ્ય ઋષિનો આશ્રમ જે છે કે ને અત્યારે હાલનું ધ્રુમટ ગામ કહેવાય એ એમનું આશ્રમનું આશ્રય સ્થાન હતું. એની ધૌમ્ય ઋષિ સાથે એક સરસ મજાની બીજી પણ કથા જોડાયેલી છે આરુણીની. કદાચ તમે સાંભળી હોય તો ખ્યાલ હશે, અને કદાચ તમે સર્ચ પણ કરશો ને તો પણ તમને એનો આખો વિડીયો છે કે કથા છે ધૌમ્ય ઋષિ સાથે. સારામાં સારો એમનો એ શિષ્ય હતો આરુણી. શૈલેષભાઈ એક મિનિટ બોલો. દર્શક મિત્રોને જો મને અહીંયા નજરે પડ્યું નાનકડું શિવલિંગ. એ શું છે? સરસ મજાનું, નકર હું ભૂલી જાય, તમે દેખાડ્યું એટલે મને યાદ આવી ગયું. અહીંયા ઝૂનવાણી શિવલિંગ છે. અને આ શિવલિંગ જે છે એ પણ પ્રાચીન અવશેષ છે. આવા ઘણા અવશેષો આઝાદભાઈ આપણે આ જગ્યામાંથી નિહાળી શકીએ છીએ. દોસ્તો, શૈલેષભાઈની હારે હું જ્યારે પણ આવું ત્યારે મને કંઈક નવું જાણવા મળતું હોય છે. ત્યારે વરખડીના વૃક્ષને પણ તમે જુઓ,
અતિ વિશાળ એના વળાંક તમે જુઓ બધા. અતિ વિશાળ આ વૃક્ષ અને કંઈક વર્ષો જોઈને બેઠું છે. અને જો શૈલેષભાઈ, નવરાત્રી પછી અથવા બીજા ત્રીજા ઉત્સવ પ્રસંગે કોઈને કોઈ રીતે અહીંયા કોડિયા કે માટલા કે એવું લાવે ને એ અહીંયા પડ્યું છે. પરંતુ હવે વિશેષ જે તમને દેખાડવાનો છે ને મારે પણ એના વિશે જાણવું છે. હવે આ જે છત્રી કયો કે આ ચોરી કયો કે આ નાનકડો મંડપ કયો, જે પણ કંઈ કયો, આ કુંડ જે છે ને, કુંડની બિલકુલ કાંઠાના ઉપર ભાગે આવેલું આ ઝૂણવાણી સ્થાપત્ય છત્રી જે છે ને, એની કેટલા વર્ષો નીચે જૂનું છે તમે જુઓ. હા, એનું બધું તમે જુઓ, એનું સ્ટ્રક્ચર તમે જુઓ, ઘણું જૂનું છે અને ઘણા ખરા અવશેષો પણ મળી આવેલા છે, જેને જોઈને આપણે કહી શકીએ કે ભાઈ આ બહુ પ્રાચીન સ્થાન છે. હવે આ જે છત્રી રહી ને એની નીચેના ભાગે આ તમે જુઓ 5 પાંડવની, એટલે અને માતા 5 પાંડવ, માતા કુંતા, ગણેશજી, હનુમાનજી, આ તમામ દેવોની પ્રતિમાઓ આવેલી છે. હવે આજતભાઈ આપણને એ નથી ખબર આમાં કે કઈ પ્રતિમા કેની છે. આપણને એટલી માહિતી વિસ્તૃત આપણને ખબર છે કે 5 પાંડવ, માતા કુંતા, દ્રૌપદીજી માતા, ગણેશજી અને હનુમાનજી, આટલી પ્રતિમાઓ અહીં આવેલી છે. એક અહીંયા તમે જુઓ શૈલેષભાઈ, એક મિનિટ, જો અહીંયા આ તો ગણપતિજી છે, એ પાક્કું છે. પ્લસ તમે અહીંયા ત્યાં ધ્યાન રાખજો, ભમરિયું છે. હા, ભમરીઓ છે. બીજું એ ગણપતિજી છે, તેમજ હું ચોક્કસપણે કહું કે આ હનુમાનજી મહારાજ છે. બરાબર. અને અહીંયા એક તમે જુઓ, આ ભંગ્ન અવસ્થામાં મૂર્તિના જે ચરણ ચિહ્નો છે કે નહીં, એ આપણે અહીં જોઈ શકીએ છીએ. એટલે એનો કહેવાનો મતલબ એવો છે અહીંયા પણ કે મૂર્તિ આ પણ હશે. કોઈ મૂર્તિ હશે દોસ્તો, આખે આખું આ ભૂતકાળની structure અંદર. શૈલેષભાઈ, અને આ તમે સ્ટ્રક્ચર તમે દેખાડો, કેટલું બધું એકદમ અને એ પ્રાચીન વર્ષો છે. જૂના પથ્થરોમાંથી બનેલું. હવે તો આજતભાઈ આમાં અમુક નકશીઓ જે રહી કે ને, એ પણ તમે જુઓ ને તો આ નકશીઓ પણ બધી હાવ ઓલી થઈ ગઈ છે, જર્જરિત અવસ્થામાં હવે નકશીઓ પણ નથી રહી આમાં. અને આ છત્રીની નીચેથીના ભાગેથી તમે કુંડને જોઈ શકો, કેટલો સરસ મજાનો દેખાય આમ. અને વિશેષ કુંડનું તમે મહાત્મય આપણને કીધું તો આપણે કહીએ કે ખાસ કરીને આ કુંડની અંદર જે છે અનેક રોગો હોય છે, એ રોગોને હિસાબે માણસો અહીં નાવા આવતા હોય છે. અને આ બાજુના ભાગમાં તમે જુઓ શૈલેષભાઈ, આ છત્રીની અવશેષો બાજુના દેખાડો ખાસ. ભાગમાં મને આ વસ્તુ જે છે ને, આ આશ્રમ છે તમે જુઓ. ત્યાં ધૂણો પણ છે, એ પણ આપણે દર્શન કરવા જઈએ. હા, હા. દોસ્તો, મંદિરના આ અતિ વિશાળ અવશેષો તમે આ જુઓ. બધા આ કઈ આજકાલના તો છે નહીં. મંદિરના બધા અવશેષો છે. વાહ. અત્યારે હાલની અંદર તો આપણે ખ્યાલ નથી, પણ લોકો જે અહીંયા આવે છે ને, એ ઘણા લોકો આને ભીમનું પગલું છે એવું કહેતા હોય છે, લોકવાયકા. લોકવાયકા પછી પ્રમાણે. આ જો આ એકદમ જૂની બહુચર માતાજીની પ્રતિમા છે. હા. પછી એ સિવાયનું એક ત્યાં પણ એક પ્રતિમા છે. આ બધા અવશેષો છે. અને આવા તો ઘણા ખરા અવશેષો આજતભાઈ આ ધરતીની અંદર ધરોબાયેલા છે, દટાઈ ગયેલા આ છે. પણ એક અવશેષ છે. હું તમને દેખાડું. આ મંદિરની માથેનું શિખર છે. એનો આ કેટલા વર્ષો પછી, આ વર્ષો જૂનું કેટલું હશે? ઘણું ઘણું જૂનું છે આજતભાઈ. શૈલેષભાઈ, ધૂણો પણ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા આપણે જઈએ. જઈએ. આશ્રમની અંદર ખાસ કરીને આ પણ આશ્રમ પણ એટલો જ પ્રાચીન અને જૂનો છે. અને આ તમે બધું છત્રીનું બાંધકામ તમે દર્શક મિત્રોને બતાવો બહારથી, કેટલું બધું પ્રાચીન અને જૂનવાણી છે. અમુક એના અવશેષો તો હવે નષ્ટ થવાના આરે છે. અહીંયા એની માથે કદાચ આજતભાઈ એવું લાગતું નથી ઉપર કે આ ચડવા ઉપર માટે જવા માટેનું આ સીડી તરીકે આનો ઉપયોગ થતો હશે પહેલા, અને હાલ પણ થતો હોય કદાચ. અથવા તો શૈલેષભાઈ, એને છે ને તમે નિર્દેશ કરો ત્યાં ઉભા રહ્યો, હા, હા, દેખાડો. આ જો હવે એ કદાચ ચડવા માટે પણ હોય હા, શકે, ચડવા માટે અથવા તો પણ મેં મોડ પર કિલ્લો, હા, હા, બરાબર છે, પાણવડની બાજુમાં ત્યાં મોડ પરના કિલ્લામાં જોયું છે, આવી રીતના પથ્થરો છે, અને પથ્થરની વચ્ચે કાણા છે મોટા મોટા. પછી ત્યાં મારો એક મિત્ર હતો, હા, હા, બહુ જાણકાર છે ઇતિહાસનો, એને કીધું કે આઝાદભાઈ, આ પથ્થરો જે છે ને, વિશેષપણે છે એના માટે પેલા લાઇટ તો હતી નહીં, હા, હા. એટલે રાત્રે અંધારાના સમયમાં એ જે તે જગ્યાએ મશાલ ખડી કરવામાં આવતી, એના માટે કદાચ હા તમારી એના વાત માટે કદાચ હોઈ શકે. હોઈ પણ શકે. આ પગથિયા હશે એવું વિશેષ એટલા માટે કહીએ છીએ કે આમાં કોઈ પ્રકારે કાણા નથી. નથી. અને પાછા આમ સ્ટેપમાં છે ને. હા. અને આ તમે જુઓ પ્રાચીન જે પાણી ઉપર ધાબાની ઉપર આવતું હોય આનું જે છત છે, એ છતમાંથી પાણી આવી જાય છે, વરસાદનું પાણી નીકળવા માટેની આ વ્યવસ્થા તમે જુઓ. નેવા. હા, નેવા. અને હવે આપણે દોસ્તો, બહુ જૂનું સ્ટ્રક્ચર. અને અહીંયા આ જે બોર્ડ છે, એ આપણું મંત્ર આમ મન મોહી લે એવા છે, મંત્રમુગ્ધ કરી દે. અને એના જે પૂજારીજી જે છે, અથવા જે પણ કોઈ અહીંયા ધ્યાન રાખે તે પણ અમારા ખાસ મિત્ર છે, બહુ મસ્ત માણસ છે. એમનું નામ છે દેવેન્દ્રદાસ બાપુ. અને આ છે બહુ સારા જૂનવાણી સત્સંગી આ માણસ જે છે. સંત મહાત્મા હતા અને અત્યારે હાલમાં જે અહીંયા હાજર છે એમનું આ સ્થાન છે. અહીંયા તમે ધૂણો પણ તમે જોઈ શકો છો. આપણે ધૂણાની રેખાનો ચાંદલો કરશી આજે ભાઈ તમને પણ કરી દઉં. લો હું. વાહ બે. બરોબર. જય હો. અને આ એક સ્થાન છે, તમે જુઓ સરસ મજાનું આ આશ્રય સ્થાન છે. અને આ પણ એટલું જ જૂનું છે, પાછળથી બન્યું છે, પણ આ એક સંતનું આશ્રય સ્થાન છે.
તમે જુઓ સરસ મજાનું આઈનકોરના ભાગમાં આઝાદભાઈ તમે ભમરીનું ધ્યાન રાખજો. હવે હું તમને વિશેષ વાત દર્શાવું. પહેલાંના સમયમાં કલર જે કરવામાં આવતો ને આઝાદભાઈ, એ તમે જુઓ આ જે દરવાજા છે ને એમાં તમે જુઓ હાથી, ઘોડા, આ બધા તમે કલર તમે જુઓ, આવા બધા આ બધું જૂનવાણી છે. આપણા દર્શક મિત્રોને શું આપણે દેખાડીએ, કદાચ પહેલાંના સમયમાં આ બધી વસ્તુઓ હવે લુપ્ત થઈ ગઈ છે, બરોબર. હવે ક્યાંય આ ટાઈપના દરવાજાના પેઇન્ટિંગ જોવા નથી મળતા વિશેષ. પણ આ બધું અને એ પાછું પ્લસ ધ્યાન રાખજો હાલોમાં, પ્લસ આ તમે જુઓ આ છાપરું જે રહ્યું ને એની અંદર આ જે રહ્યું ને આડું ઘોડિયાવટ છે. શું કહેવાય? એ ઉપરનો છે એને મોબ કહેવાય, આ ઘોડિયાવટ કહેવાય. અને ઘોડિયાવટમાં આ જે છે ને એને ટીબડા કહેવાય. આ વચ્ચેનો સપોર્ટ છે એનો આખો છાપરાનો. કારણ કે આનો ગાળો લાંબો છે ને એના માટે તમે જે બધી જૂનવાણી રચનાઓ જે હતી ને આઝાદભાઈ, બધી સોલિડ હતી પહેલાની. દોસ્તો ઘણો બધો તમને એમ લાગશે. આ તો એનો જો પ્રવેશ દ્વાર છે. હવે તમે જે કહેતા હોય દર્શક મિત્રોને દર્શાવો. હવે આટલું બધું તમે કીધું, હવે દર્શક મિત્રોને તમે એક વાત કહો કે ભાઈ સવારે કે સાંજે કઈ કઈ સુવિધા સાથે અથવા કેવા વાહન લઈને અહીંયા આવી શકે? વાહનમાં તો જો તમે બાઇક પણ લઈને આવી શકો, 4 વ્હીલ લઈને પણ આવી શકો, અથવા ભાડાનું વાહન કરીને આવી શકો. અહીંયા આવવા માટે છેક સુધી પાકો રોડ છે, એટલે ત્યાં એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, લાગેલું છે. અમદાવાદથી ધાંગધ્રા જતા રોડમાંથી અથવા તો ધાંગધ્રાથી અમદાવાદ તરફ જતા, ધાંગધ્રાથી વધીને વધી 20 કિલોમીટરના અંદાજે હશે, વચ્ચે બોર્ડ આવે જ્યાં લખેલું છે દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવ. જેવું આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું, બરોબર, એ રીતનું બોર્ડ આવશે. એટલે એ બોર્ડના મારફતથી આપણે આવીએ ને એટલે 2 કિલોમીટર અંદર આવીને એટલે આ જગ્યા જે છે ને ત્યાં પહોંચી શકીએ. પણ વિશેષ એ બાબત છે કે સંધ્યાકાળ પછીનું આવું, કારણ કે જંગલ એરિયા છે શૈલેષભાઈ, બરોબર. અને પહેલા આપણે આવેલા અહીંયા ત્યારે આપણે જોયું તો અહીંયા યજ્ઞ પણ કરતા હોય છે. હા, યજ્ઞ પણ કરતા હોય છે. બીજું કે અને બીજું દોસ્તોને એ પણ જણાવો કે ઘણા બધા અહીંયા વન ભોજન કરવા આવે. વન ભોજન કરવા આવે, એક પિકનિક પોઈન્ટ તરીકે પણ વિકસિત છે. બીજો નંબર તમે વાત કરીને તો મને યાદ આવ્યું કે અહીંયા ખાસ કરીને પૈતૃક વિધિઓ એવી પણ અહીંયા તર્પણ કરવાની આવી બધી કુંડની અંદર થતી હોય છે. ખાસ કરીને ઘણા ઘરની શાંતિ માટેના અમુક યજ્ઞો આવું બધું કરતા હોય છે. આપણે જાણે પહેલી વખતે આવ્યા ને ત્યારે આપણને એ જ આપણે એ દ્રશ્યને જોયું હતું. એ લોકો પોતે છે પોતાના ઘરની શાંતિ માટે અહીંયા યજ્ઞ કરવા માટે આવ્યા હતા. અને આ જે કુંડ રહ્યો ને એમાં એ નાવાનું એક મહાત્મય પણ બહુ મોટું છે. અને હવે આપણા દર્શક મિત્રોને થતું છે કે ભાઈ આ બધા અમને ક્યાં લઈ જઈ રહ્યા છે. પણ આ જગ્યાની અંદર સામેના ભાગે એક આગળ દ્રૌપદી માતાજીના લગ્નની ચોરી આવેલી છે. અને લોકમુખી વાત પ્રમાણે આપણે જે સાંભળ્યું છે એનું આપણે આઝાદભાઈ વર્ણવીએ છીએ, બરોબર, કે અહીંયા દ્રૌપદી માતાજીની સાથે ભીમસેનના વિવાહ થયેલા એની ચોરી છે. આપણે જેના દર્શન કરવા માટે દર્શક મિત્રોને હવે લઈ જઈ રહ્યા છીએ. આમાં પાછા બુદ્ધિશાળી માણસો કોમેન્ટ્સ કરશે કે ભાઈ એ ભીમના લગ્ન તો અહીંયા થયા હતા અને 5 પાંડવો લગ્ન આવ્યા. તો દોસ્તો ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં તમને દાખલાઓ મળશે કે આ જગ્યાએ પાંડવોના લગ્ન થયેલા. પણ હવે સાચું હું ખોટું હું એ અમારો વિષય નથી. અમે એમ કહીએ છીએ કે દંતકથા મુજબ. અને આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે આજુબાજુના લોકો એ આપણને આ વાત દર્શાવે છે કે આ જગ્યાએ થયા હતા એમ. આ બધી તમામે તમામ લોકમુખી વાતો છે અને દંતકથાઓ છે. આના પુરાવાના પાછા પ્રમાણ ન હોય. આના આ બધું શું હોય, લોક સંસ્કૃતિની અંદર આ લોક જાગૃત વસ્તુ છે બધી. લોકોનો ભાવ આ બાજુના બધા લોકો છે એને માને છે. અને દ્રૌપદીજીના લગ્નની ચોરી તરીકે અને ભીમસેનની લગ્નની ચોરી તરીકે આને વર્ણવે છે. એટલે અમે પણ એ જ અમે જે સાંભળ્યું છે એ અમે તમને કહી છીએ, જે અમે જોઈ રહ્યા છીએ તમને દેખાડી રહ્યા છીએ. એટલે આપણે વાતો કરતા કરતા આઝાદભાઈ આ દ્રૌપદીજીના લગ્નની ચોરીના દર્શન સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે આપણા દર્શક મિત્રોને દૂરથી તો દેખાડો તમે, પણ એક વખત નજીક આવીને તમે દેખાડો. અહીં 2 શિવલિંગ આવેલી છે. એક આ મોટી શિવલિંગ છે, એની બાજુમાં નાની શિવલિંગ છે. આવી ઘણી શિવલિંગો છે. આપણે અહીંયા 2 જોઈ, ત્યાં પણ આપણે કુંડની બાજુમાં એક જોઈ. અને અવશેષો તો અહીંયા આજની તારીખે પણ આઝાદભાઈ જૂના અવશેષો આજની તારીખે પણ આની અંદર ખોદકામ દરમિયાન મળે છે. મતલબ ઘણી બધી પુરાણી વસ્તુઓ અને પ્રતિમાઓ આ જગ્યા સાથે જોડાયેલી છે. તેમાં શૈલેષભાઈ અત્યારે જે મહંત રહે છે ને એમને હમણાં વચ્ચે અહીંયા ખોદકામ દરમિયાન એક બહુચરમાની મૂર્તિ મળેલી છે, આપણે દેખાડી. હવે શૈલેષભાઈ આ સ્તંભ જોતા તમને કઈ વિચાર આવે છે? સ્તંભ જોતા આપણને એવું લાગે કે આ જે છે ને આ છત્રી પહેલા પૂરેપૂરી હશે, પછી પાછળથી આ જે છે કે તૂટી ગઈ હોય. પણ એના જે બધા પથ્થરો રહ્યા કે નહીં આઝાદભાઈ, પથ્થરોનું બધું આપણે એનું જે સ્ટ્રક્ચર કોતરણી છે અને આ સ્તંભમાં દેખાય છે. દેખાડો એ પણ એમ કહેવાય કે સમયની સાથે
એ પણ ઝાંખી થઈ ગઈ છે. દર્શક મિત્રોને પેલું કરો. હા, આ તમે નિર્દેશ જુઓ, કરો. અહીં જુઓ. ચોખ્ખું અને દેખાય. એક વિશેષ બાબત તમે જુઓ, ખૂતર કેટલું બધું આમાં લગાડેલું છે. 4 સ્તંભ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. મોક્ષ. લોકો આનું પૂજન કરવા માટે આવ્યા છે અજતભાઈ. ખાસ કરીને જે ભાદરવા મહિનાની અમાસ હોય કે નહીં, હમ. એ દિવસે અહીંયા સ્નાનનું, ચોરીનું, આ બધાનું દર્શનનું એક અલગ મહાત્મય છે, હમ, હમ. અનેરું મહાત્મય. અને હવે આપણે વિડીયોના એન્ડ તરફ જઈ રહ્યા છીએ, કારણ કે આપણે આ જે વસ્તુ હતી બધી આજે બધી બતાડી દીધી છે, પણ એક વિશેષ હજી એક સ્થાન છે. જો કદાચ અમને શિયાળાની અંદર આગળ જતા સમય મળશે, કારણ કે અત્યારે ત્યાં જાય એવો રસ્તો નથી આઝાદભાઈ. હમ. હજી એક ભીમનું ચરણચિહ્ન એટલે ભીમનું પગલું અને ગાયની ખરી, આ બે વસ્તુ છે. સામેથી થોડુંક ઝૂમ કરો, જે ધજા દેખાશે તમને ગાયની ખરીની, હા. થોડુંક ઝૂમ કરો, ત્યાં ધોરી ધજા છે આપણે જોઈ, હા. ત્યાં ગાયની ખરી છે. પણ અજિતભાઈ અત્યારે આપણે ત્યાં જઈ કેવી પરિસ્થિતિમાં નથી, કારણ કે પાણી ભરેલા છે. બરાબર. અને ભીમના ચરણચિહ્ન સુધી આપણે પહોંચીએ કે એવું નથી, ત્યાં પણ પાણી ભરેલા છે. એટલે કદાચ અમે આવશી ફરી વખત. દર્શક મિત્રોને આપણે કહીશું કે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમને. તમે જો કોમેન્ટ કરશો તો આપણે જરૂરથી આવશી. વાહ બેના. તો દોસ્તો આ વિડીયોને એન્ડ તરફ આપણે લઈ જઈએ હવે. તો શૈલેષભાઈ, તમે સરસ મજાના દર્શન કરાવ્યા. તો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય જય મા મા ભારતી. ભારતી.